દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પીઆઈઓની કરાઈ આંતરિક બદલી। આ તારીખ 3/4/2026 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં કુલ 17 જેટલા પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે। નવીન બદલી થયેલા પીઆઈ સહિત જિલ્લામાં 17 પોલીસ સ્ટેશન મથકોમાં નવા પીઆઈની નિમણૂક કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા બદલી કરવામાં આવી છે, જેમાં દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા AM કામળિયા જેઓને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં, દાહોદ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PA જાડેજા જેઓને ફતેપુરા પોલીસ સ્ટેશન, લીવ રિઝર્વના JN ભરવાડને રણધીકપુર પોલીસ સ્ટેશન, સુખસર પોલીસ સ્ટેશનના SS વરુ સાહેબને દાહોદ ટાઉન A ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ લીવ રિઝર્વના SR પટેલને ચાકલિયા પોલીસ સ્ટેશન, ચાકલિયા પોલીસ સ્ટેશનના SV વસાવાને લીમખેડા પોલીસ સ્ટેશન, ધાનપુર પોલીસ સ્ટેશનના BV ઝાલાને સાકલા પોલીસ સ્ટેશન મથકે, લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા BK ચાવડાને ધાનપુર પોલીસ સ્ટેશનમાં તેમજ AATU શાખામાં ફરજ બજાવતા GJ ગામિતને જેસાવડા પોલીસ સ્ટેશન PI તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કતવારા પોલીસ સ્ટેશનનાઓને KS માણિયાને સંજેલી પોલીસ સ્ટેશનમાં તેમજ લીવ રિઝર્વના BT અકબરી જેઓને દાહોદ B ડિવિઝન પોલીસ સ્ટેશન, લીવ રિઝર્વના SH પરમાર જેઓને મહિલા પોલીસ સ્ટેશનમાં તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI KR રાવતને AATU શાખામાં અને લીવ રિઝર્વના MM રાઠોડને સુખસર પોલીસ સ્ટેશનમાં તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના KS ગોહિલ સાહેબને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કતવારા પોલીસ સ્ટેશન મથકે ફરજ તરીકે નિમણૂક કરવામાં આવી છે, તેમજ VP પટેલ સાહેબને લીંબડી પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી છે અને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા DM ઢોલ સાહેબને દાહોદ LCB પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી છે।